તો રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની લેઉવા પટેલ સમાજને સૂચક ટકોર કરવામાં આવી છે। સંતાનોને સમૃદ્ધિની સાથે સંસ્કાર પણ આપવાની અપીલ કરાઈ છે। છૂટછાટ આપવાની સાથે ગેરમાર્ગે ન દોરાય તેનું ધ્યાન રાખવાની ટકોર કરાઈ છે। સોશિયલ મીડિયામાં સંતાનો શું કરે છે તેનાથી વાલીઓ અજાણ હોય છે। સંસ્કાર વગરની સમૃદ્ધિ વ્યર્થ હોવાની તેમણે વાત કરી। સંસ્કાર અને વિદ્યાને સાથે રાખીને બાળકોને આગળ વધારવાના પ્રયાસ કરવા પડશે। અમદાવાદમાં યોજાયેલા લેઉવા પટેલ સમાજના કાર્યક્રમમાં વાલીઓને તેમને આ શિખામણ આપી છે। જે રીતે સમાજ સુખી અને સમૃદ્ધ થયો છે તે જ રીતે સમાજ માટે સમાજના દીકરા દીકરીઓ ભવિષ્યમાં કોઈ આડા સવડા ના થાય એની પણ આપણે બધાએ ધ્યાન રાખવું પડશે। કારણ કે સોશિયલ મીડિયાના ટ્રેન્ડની અંદર ઘણીવાર આપણા દીકરા દીકરીઓ શું કરે આપણા ધ્યાનમાં હોતું નથી। પણ મિત્રો, જે રીતે સુખી અને સમૃદ્ધ થાય સમાજમાં જે રીતે આપણે આગળ વધતા હોઈએ છીએ પણ આપણા દીકરા દીકરીઓમાં ઘણીવાર આપણે છૂટછાટ આપતા પણ હોઈએ છીએ। પણ એ છૂટછાટના કારણે આપણા પરિવારના કોઈ બાળકો કોઈ ગેરમાર્ગે ના જાય એની પણ આપણે ધ્યાન રાખવું પડશે। કારણ કે સમૃદ્ધિ ગમે તેટલી આવી છે, જો સંસ્કાર આપણી પાસે નહીં હોય તો બધું જ આપણા માટે વ્યર્થ છે। સંસ્કાર અને વિદ્યા એ બંનેને સાથે રાખીને આપણા બાળકો ખૂબ પોતાના ભવિષ્યમાં આગળ વધે એ પ્રકારે આપણે બધાએ પ્રયાસો કરવા પડશે।